અમદાવાદ શહેરના ન્યૂ મણિનગર વિસ્તારમાં વિકાસના કામ દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડ્રેનેજ લાઇન માટે કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડતા એક શ્રમિક તેમાં દટાઈ ગયો હતો, જેથી દુર્ઘટના સમયે ઘટના સ્થળે જ પંકજ કટારા નામના શ્રમિકનું દટાઈ જવાથી મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો અને અન્ય શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ન્યૂ મણિનગર ખાતે રસ્તા પર ડ્રેનેજ લાઇન નાખવા માટે ઊંડું ખોદકામ ચાલી રહ્યું હતું. આ સમયે પંકજ કટારા નામનો શ્રમિક લાઇન નીચે કામ કરી રહ્યો હતો ત્યારે અચાનક ઉપરથી માટી અને કાટમાળ ધસી પડ્યો હતો. પંકજને બહાર કાઢવા માટે તાત્કાલિક પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ માટીનો જથ્થો વધુ હોવાથી તેને બચાવી શકાયો ન હતો. પ્રાથમિક તપાસમાં માટી નીચે દટાઈ જવાથી શ્વાસ રૂંધાવાને કારણે તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર અને તેની કામ કરવાની પદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. મૃતક પંકજના સાથી શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે સાઇટ પર કામ કરતા મજૂરોને કોઈ પણ પ્રકારના સેફટી સાધનો આપવામાં આવ્યા ન હતા.